આપણો શું છે આજનો વિષય જે એક્ટિવિટી છે લેબોરેટરી વિશે આપણે સમજવાનું છે. શેના વિશે? લેબોરેટરી. તો હવે અનુભૂતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને સ્કૂલ વિશે મારે એક વાક્યમાં જો મારી અંદર જે ઇમેજ છે, તમારી ઇમેજ અનુભૂતિ વિદ્યા મંદિરના છોકરાઓની વિદ્યાર્થીઓ એક વાક્યમાં મારે જણાવું છું તમને. તો મેં લખ્યું છે અંદર, શું લખ્યું છે? અનુભૂતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ એટલે કેવા વિદ્યાર્થીઓ કે જ્યારે તમે બધા ઘણી વખત મારા સંપર્કમાં આવેલા છો, હું તમારી સામે આમ જોઉં ને ઘણી વખતે તો મને એવું વિચાર કે છોકરાના માઇન્ડની અંદર એક જ વિચાર ચાલે છે, આજ કુછ નયા સીખને કો મિલેગા. અને ઘણી વખતે તમે કોઈ પણ એક્ટિવિટી કરીને આવતા હોય, મને મારી સાથે મુલાકાત થાય ને તો જાણે આમ કેમ એક્ટિવિટીનું એનાલિસિસ કરતા હોય એવા જિજ્ઞાસુ છોકરાઓ છો તમે. એટલે મારા માટે તમે ફેવરાઇટ વિદ્યાર્થીઓ છો. આમ તો વિદ્યાર્થીઓ મને પ્રિય છે, પણ તમે બધા ખાસ મારા ફેવરાઇટ વિદ્યાર્થીઓ છો. એનું કારણ આ છે કે તમારી અંદર એક અલગ પ્રકારનું ટેલેન્ટ છે કે જિજ્ઞાસા. ભણવાની સાથે સાથે કંઈક નવું શીખવું, કંઈક નવું જાણવું, આવું તમારા ચહેરાની અંદર જાણે આમ તમે બોલતા હોય ને એવું મને ફિલિંગ આવે. હું ઘણા મળેલો છું બધા અલગ અલગ પ્રોગ્રામમાં. તો આનો મુખ્ય ફાળો, શ્રેય, ક્રેડિટ કોને જશે? એની ક્રેડિટ જાય છે અનુભૂતિ વિદ્યા મંદિરની ટીમને. આખી ટીમ, ટીચર્સ છે, ગોસ્વામી સાહેબ છે, કે એ લોકો સતત એવા પ્રયત્નશીલ મેં જોયા છે કે કંઈક ને કંઈક નવું શીખવાડવું. અમારા વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે સંસ્કારોનું સિંચન, તન મનથી એકદમ તંદુરસ્ત રહે, આવા પ્રયત્નો મેં ખૂબ જોયા છે. અને ખરેખર એક વિદ્યાર્થીના વાલી તરીકે હું એમનો આભાર માનું છું. નેક્સ્ટ, હવે આપણે લેબોરેટરી વિશે સમજવાનું છે. હવે લેબોરેટરીની વાત આવે એટલે તમને બધાને કોઈ ખબર છે કે લેબોરેટરી એટલે શું? તમારામાંથી કોઈ મને કહેશે? કોઈ હાથ ઊંચો કરશે લેબોરેટરી વિશે એક વાક્યમાં? એક કે બે વાક્ય છે? બરોબર, સરસ, શાબાશ. બીજું કોઈ એક જણ? રિપોર્ટ. બરાબર છે, સરસ. તો હવે આપણને જે પ્રશ્નો થાય છે લેબોરેટરી વિશે, તો લોહી ચેક થાય કે રિપોર્ટ થાય એ લેબોરેટરી. બરાબર, આવું આપણને નોલેજ છે. તો હવે આપણે પહેલા એ સમજીશું કે લોહી ચેક થાય, પેશાબ ચેક થાય, જેમ તમે બંને કીધું, એ સિવાયની પણ લેબોરેટરીઓ હોય છે. તો એ કેવી લેબોરેટરી હોય? પછી બીજું કે લોહી ચેક થાય, તો લોહી ચેક થાય એ સિવાય આપણા શરીરના કયા કયા નમૂના લઈને લોહીની લેબોરેટરી, અરે બીજા લોહી સિવાય પેશાબ, લડકો, શેની લેબોરેટરી થાય એ આપણે જોઈશું. અને બીજું તમને એમ પ્રશ્ન થાય કે આ લોકો લેબોરેટરી વાળા લોહી લઈ લે છે, પેશાબ લઈ લે છે, પણ એની અંદર જોવે છે શું? એવું તેની અંદર શું ચેક કરતા હશે? કે લોહીનો રિપોર્ટ આવે, પેશાબનો રિપોર્ટ આવે અને ડોક્ટર સારવાર કરે. બરાબર, તો આપણે એ સમજીશું. થોડું વિજ્ઞાન આવશે, ભણતા હોય એવું થોડુંક લાગશે. મજા આવશે? નેક્સ્ટ, એકદમ ધ્યાનથી સાંભળજો, પછી મારે તમને પ્રશ્નો પૂછવાના છે. હું પણ પૂછીશ, તમે પણ પૂછજો. તો હવે લેબોરેટરી એટલે શું? તો એક સિમ્પલ આપણે લેબોરેટરીનો ડિક્શનરીમાં એનો મીનિંગ કાઢીએ તો શું થાય? પ્રયોગશાળા, જ્યાં શું વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે, પ્રક્રિયાઓ કરવામાં આવે. અને હવે તો આપણે અલગ અલગ લેબોરેટરી જે લોહી ચેક થાય છે એના સિવાયની બીજી કઈ લેબોરેટરી હોય એના વિશે વાત કરીશું. પેલો ફોટો જોવો તો કઈ યાદ આવે છે? તો એકેડેમિક માટે જે લેબોરેટરી, ભણવા માટે તમારી સ્કૂલની અંદર પણ એક લેબોરેટરી છે, મને ખબર છે. તમારો 6થા ધોરણનો પ્રયોગ મેં એક ઋતુવાણી બુકની અંદર એક ફોટામાં જોયેલો છે કે ખાદ્ય સામગ્રીની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નહીં જાણવું હોય તો એની અંદર આયોડિનના ટીપા અમુક માત્રામાં નાખવાના, એટલે ભૂરો કાળો રંગ આવે તો સ્ટાર્ચની હાજરી છે. યાદ છે? બધાને ખબર છે? બધાને ખબર છે? તો આ એક રાસાયણિક પ્રયોગ થયો કે નહીં? કયો પ્રયોગ થયો? રાસાયણિક પ્રયોગ. બસ આવી રીતે બોલજો મારી સાથે સાથે, તો મને ખબર પડશે કે તમે મને સાંભળો છો. બરાબર બોલશો ને? હું વચ્ચે વચ્ચે પૂછીશ આવી રીતે. તો જેમ જેમ તમે આગળ ભણતા જશો એમ અલગ અલગ ધોરણોની ઉપર જતા જશો એમ મોટી મોટી એવી લેબોરેટરી આવતી જશે. ભૌતિક વિજ્ઞાનની લેબોરેટરી છે, રાસાયણિક વિજ્ઞાનની લેબોરેટરી છે, જીવ વિજ્ઞાનની લેબોરેટરી છે. તો કોલેજોની અંદર પણ એવી લેબોરેટરી આવશે. આ કઈ લેબોરેટરી છે? ભણવા માટેની લેબોરેટરી. નેક્સ્ટ, ફોરેન્સિક લેબોરેટરી શબ્દ સાંભળેલો છે તમારામાંથી કોઈએ? નથી સાંભળેલો?
અમુક ફિલ્મની અંદર અને ટીવી પ્રોગ્રામ સીઆઈડી કોણ જોતું હતું? કોઈ જોયેલો છે સીઆઈડી પ્રોગ્રામ? બરાબર, સરસ. ફોરેન્સિક લેબોરેટરી જે છે એ કોઈ પણ જગ્યાએ ગુનો થાય જગ્યાએ ગુનેગાર છે ને એની પોતાની નિશાની છોડી જતો હોય છે. ગુનેગાર હડબડાટીમાં ક્યાંક એનું માથું ભટકાઈ જાય, ક્યાંક એનો હાથ છોલાઈ ગયો હોય, તો એવી જગ્યાએ ગુનેગારને શોધવા માટે એક ફોરેન્સિક લેબોરેટરીની એક ટીમ આવે અને એવો નાનો નમૂનો શોધે, ટ્રાય કરે. ક્યાંક ગુનેગારનો વાળ મળી જાય, ક્યાંક ગુનેગારનો લોહીનો ટપકો અડી ગયું હોય, તો એવા નમૂના શોધી અને ફોરેન્સિક લેબોરેટરીની અંદર લઈ જાય અને ગુનેગારને શોધવા માટેના પ્રયત્નો થઈ શકે અને ગુનેગારને શોધવા માટેની સરળતા રહેતી હોય છે અને આ ગવર્નમેન્ટ સરકારની અંડરમાં હોય છે. નેક્સ્ટ, સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી. જમીન હોય ને, જમીન એની માટી કેવી છે, એની ફળદ્રુપતા કેવી છે, એની અંદર કયો પાક સારી રીતે થઈ શકે એમ છે, અથવા તો જમીનની અંદર ક્ષાર કેવા છે, કેવા કેવા તત્વો છે એ જોવા માટેની લેબોરેટરી છે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી. સમજાય છે બધાને? બિલકુલ. નેક્સ્ટ, ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી. જો આ લેબોરેટરી કઈ બધી હું વાત કરું છું, લોહી ટેસ્ટ કરવાની લેબોરેટરી, એ સિવાયની લેબોરેટરી. એટલે તમને હવે લેબોરેટરી વાત આવે માઇન્ડની અંદર એટલે લોહી ટેસ્ટ કરવા સિવાયની પણ લેબોરેટરીઓ હોય છે. કઈ કઈ હોય છે એનું હું તમને બતાવું છું. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, આના વિશે કોઈ સાંભળેલું છે? નહીં. ઓકે, હવે એવું સાંભળેલું છે તમે ટીવીની ન્યૂઝ ચેનલની અંદર ક્યારેક એવું આવ્યું હોય, મમ્મી પપ્પા ન્યૂઝ જોતા હોય અને અમદાવાદના આ એરિયાની અંદર ઝાડા ઉલટીના કેસ ઘણા બધા અને આ નાસ્તાની દુકાનોમાં હોટલની દુકાનોમાંથી ખાવાના નમૂના લેવામાં આવ્યા. આવું સાંભળેલું છે ક્યારેક? સાંભળેલું છે? એનો મતલબ શું થયો કે ઝાડા ઉલટી થઈ ગયા એરિયાની અંદર તો એ હોટલની અંદરથી કે નાસ્તાની દુકાનમાંથી ખોરાકના સેમ્પલ લેવામાં આવે અને જોવામાં આવે છે કે આ ખરેખર જે ખાવાની વસ્તુ વેચે છે એ ખાવા લાયક છે કે નહીં. તો એ ફૂડ લેબોરેટરી કે એની અંદર કોઈ જીવાણુઓ છે કે ખોરાકના તત્વોની અંદર સાથે કેમિકલ ભળેલા છે કે શું છે, બરાબર? એ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી. ડ્રગ લેબોરેટરી મતલબ આપણે જે દવા લેતા હોય, કોઈ પણ દવા બનતી હોય તો એ દવાની ગુણવત્તા ચકાસવા માટેની લેબોરેટરી છે. નેક્સ્ટ, રિસર્ચ લેબોરેટરી. વિજ્ઞાનની નવી નવી શોધ થતી હોય ને જ્યાં, એને રિસર્ચ લેબોરેટરી કહેવાય. જેમ કે તમારો પ્રયોગ આપણે વાત કરી કે ખાદ્ય સામગ્રીની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ જાણવું હોય તો આયોડીનના ટીપા નાખો, ભૂરો કાળો રંગ આવે તો સ્ટાર્ચની હાજરી છે, બરાબર? તો એ પણ ભૂતકાળમાં ક્યારેક શોધ થઈ હશે ને. એવી રીતે વિજ્ઞાનની નવી નવી જે શોધ થાય છે તો એ રિસર્ચ લેબોરેટરીની અંદર થાય. ભલે એ કોઈ પણ ક્ષેત્રની હોય, ભૌતિક વિજ્ઞાનની હોય, રાસાયણિક વિજ્ઞાનની હોય કે જીવ વિજ્ઞાનની હોય. અને નીચે એક મેં સેન્ટેન્સ લખ્યું છે જે હકીકત છે કે મને એવી આશા છે ને એવી મને કલ્પના પણ થાય છે કે તમારામાંથી, તમે જે અનુભૂતિ વિદ્યા મંદિરમાં ભણો છો તો તમારામાંથી કોઈ રિસર્ચની અંદર હશે એવું મને ખરેખર એવું થાય છે કે આવનારા સમયની અંદર એક રિસર્ચની અંદર તમારામાંથી એક વિદ્યાર્થી હશે અને એમ કહેતો હશે કે મેં મારું પ્રાથમિક શિક્ષણ અનુભૂતિ વિદ્યા મંદિરમાંથી લીધેલું છે. નેક્સ્ટ, વોટર ક્વોલિટી ટેસ્ટિંગ લેબોરેટરી. પાણી પીવા લાયક છે કે નહીં એ જોવા માટેની લેબોરેટરી. આમ તો આપણો વિષય પેથોલોજી લેબોરેટરીનો છે પણ સાહેબ મને ઈચ્છા થઈ કે થોડુંક બધી અલગ અલગ લેબોરેટરી છે એના વિશે પણ થોડુંક સમજાવું. તો તમે એવું સાંભળેલું છે ટીવીની અંદર ક્યારેક કે દિલ્હીની અંદર જે લોકો પાણી પીવે છે એ ખરેખર પીવા લાયક નથી, આવું સાંભળેલું છે? અથવા તો કોઈ પણ સેન્ટરની અંદર ટીવીમાં આવતું હોય તો એ શું છે, પાણી જે આવતું હોય, લોકો પાણી પીતા હોય, પાણી હકીકતમાં પીવા લાયક હોતું નથી. આવું અમુક જગ્યાએ બનતું હોય છે. તો એ પાણી પીવા લાયક છે કે નહીં એના માટે વોટર ક્વોલિટી ટેસ્ટિંગ લેબોરેટરી હોય છે. નેક્સ્ટ, હવે આવી આપણી લેબોરેટરી આવી જેની આપણે વાત કરવાની છે, જે સેજલભાઈને તમને કીધું કે રક્તકણ ને શ્વેતકણ ને, બરાબર? તો હવે ક્યાંય પણ તમે હશો, ક્યાંય પણ ક્યાંક વાતો સાંભળતા હશો લેબોરેટરી વિશે તો તમને ખ્યાલ આવી જશે કે લેબોરેટરી એટલે ભાઈ આ લેબોરેટરી નહીં, બીજી બધી હોય છે, બરાબર કે નહીં? તો પેથોલોજી લેબોરેટરી એના અલગ અલગ નામ છે જે હું તમને કહું. પેથોલોજી લેબોરેટરીને ડાયગ્નોસ્ટિક લેબોરેટરી પણ કહેવાય, ક્લિનિકલ લેબોરેટરી પણ કહેવાય અને લેબોરેટરીને આપણે શોર્ટમાં લેબ કહીએ છીએ, બરાબર? તો હવે આ જગ્યાએ જવાનું હોય લેબોરેટરીમાં તો આ લેબોરેટરી જવું કેમ પડે?
એની શરૂઆત ક્યાંથી થાય તેની આપણે વાત કરીએ. લેબોરેટરી કેમ જવું પડે કોઈ કહેશે? એક જણ હા બોલો બેટા. હા બરાબર. એની પહેલા આપણને શું થાય? બીમાર પડીએ, કઈક તકલીફ થાય, શારીરિક તકલીફ થાય. નેક્સ્ટ. હવે આ વાતને હું થોડુંક આધ્યાત્મ સાથે જોડીશ કે ભગવાને આપણા શરીરની અંદર એક ખરેખર અદ્ભુત રચના કરી છે, ગજબની રચના છે કે આપણને મચ્છર કરડે, ધારો કે આપણને મેલેરિયા થાય છે તો શું થાય? મચ્છર કરડે અને મેલેરિયાના જીવાણુ આપણા શરીરની અંદર પ્રવેશ કરે. બરાબર. એ શું કરે? શરીરમાં પ્રવેશે એટલે આપણા લાલ કણ છે, જેને વાત કરી કે રક્તકણની અંદર દાખલ થાય અને આપણા બધા રક્તકણ તૂટવા લાગે. બરાબર. હવે જો ભગવાને એવી રચના આપણી ના કરી હોય કે આપણને કઈક લક્ષણો બહાર આવે તો શું થાય? આપણા બધા રક્તકણો તૂટી જાય, આપણને ખબર ના પડે, આપણું મૃત્યુ થઈ જાય. પણ ભગવાને શું કરી છે રચના? કે રોગના લક્ષણો, દરેક રોગના લક્ષણો એટલે ભગવાન અંદર ઘંટડી વગાડે છે, એલાર્મ વાગે. શું થાય? તાવ આવવો, માથું દુખવું, ઉલટી થવી, આ બધું શું છે? રોગના લક્ષણો છે. તો કોઈ પણ બહારથી આપણા શરીરની અંદર કોઈ પણ જીવાણુ પ્રવેશે છે, કોઈ પણ એવો પદાર્થ આપણા શરીરની અંદર પ્રવેશે છે તો આપણને જે બીમારી થાય છે એના લક્ષણો બહાર આવે છે. શું બહાર આવે છે? લક્ષણો. આ શું છે? છીંક, શરદી થઈ, આ પણ એક લક્ષણ છે, શરદીનું એક લક્ષણ. ઉધરસ આવી, ઉલટી થઈ, પેટમાં દુખાવો, આ બધું શું છે? લક્ષણો છે. તો આવા લક્ષણો આપણને દેખાય એટલે આપણે શું કરીએ? ડોક્ટર સાહેબ પાસે જઈએ કે નહીં? અમુક લોકો એવું કરતા હોય, ડોક્ટર સાહેબ પાસે ના જાય, સીધા મેડિકલ સ્ટોરમાં જઈને માથાની ગોળી આપો, પેટમાં દુખવાની ગોળી આપો. અને અમુક લોકો શું કરે? સીધા ડોક્ટર સાહેબ પાસે જાય. તો એમાંથી કયો રસ્તો સાચો છે? બરાબર. ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ અને ડોક્ટરની સલાહ વગર દવા લેવાય નહીં, એ નુકસાન કરતા છે. હંમેશા કોઈ પણ દવા આપણી પાસે પડી હોય કે આપણે લેવાની હોય, ડોક્ટરની સલાહ સિવાય દવા લેવાય નહીં. એટલે તો દવાની ઉપર લખેલું હોય છે કે ફિઝિશિયન એટલે કે ડોક્ટરની સલાહ વગર દવા લેવી નહીં. એટલે આપણને આવા લક્ષણો દેખાય એટલે આપણે ડોક્ટર પાસે જઈએ. બરાબર. દવા લેવા જઈએ તો ઘણી વખતે એવું બને કે ડોક્ટર સાહેબ પાસે આપણે તાવ આવ્યો હોય અને ગયા હોય એટલે ડોક્ટર આપણને ચેક કરે, 4-5 પ્રશ્નો પૂછે, માથું દુખે છે કેટલા દિવસથી, પેટમાં દુખે છે કેટલા દિવસથી, આપણને જે તકલીફ થતી હોય ડોક્ટર સાહેબ પૂછે, આપણે કહીએ અને સ્ટેથોસ્કોપ થી આગળ પાછળ જે એમને ચેક કરવાનું એમના અભ્યાસ મુજબ જે ચેક કરે અને દવા આપી દે. અમુક વખતે અમુક બીમારીની અંદર લેબોરેટરી એમ કે લેબોરેટરી કરાવી લેવાનું. અને અમુક વખતે તો મને એક વખત ભૂતકાળમાં એક પ્રશ્ન થયેલો, જયારે તમારા જેવડો હું હતો ત્યારે મને તાવ આવ્યો તો હું ડોક્ટર પાસે ગયો, મારી સારવાર થઈ ગઈ, દવા લખી, મેં દવા લઈ લીધી, તાવ ઉતરી ગયો. અને એવી જ રીતે મને 6-8 મહિના પછી ફરીથી તાવ આવ્યો અને હું ડોક્ટર પાસે ગયો તો ડોક્ટર મને કે લેબોરેટરી કરાવી લઈએ પછી આપણે સારવાર કહીએ. તો મને એ ટાઈમે પ્રશ્ન થયો કે તો પછી ગઈ વખતે મને એ જ ડોક્ટર પાસે ગયો તો તાવ ઉતરી ગયો, આ વખતે મને ડોક્ટરે લેબોરેટરી કરાવવાનું કીધું. તો આવો પ્રશ્ન થાય કે નહીં કે લેબોરેટરીની શું જરૂર? જો લેબોરેટરી વગર તાવ ઉતરી જતો હોય, બીમારીઓ સારવાર થઈ જતી હોય તો શું જરૂર? તો એના માટે કહું કે ડોક્ટર સાહેબ નો અભ્યાસ એટલો બધો હોય છે કે કોઈ પણ બીમારીના લક્ષણોના આધારે એની સારવાર કરવા માટે ખૂબ જ જાણકાર હોય છે, સક્ષમ હોય છે. એમના અભ્યાસની અંદર એટલો ઊંડાણમાં અભ્યાસ કરવામાં આવ્યો હોય છે કે દર્દીને 2-3 પ્રશ્નો પૂછીને એને ચેક કરે એટલે ખબર પડી જાય ડોક્ટરને કે આને શું બીમારી છે. તો હવે આપણને પ્રશ્ન એ થાય જે આપણે મને થયો તો કે તો પછી લેબોરેટરી કરાવવાની જરૂર શું? તો એની જરૂર શું છે એના વિશે હું તમને વાત કરું તો અત્યારે વિજ્ઞાનનો આધુનિક જમાનો છે, આધુનિક સમય છે, આવી લેબોરેટરીની સુવિધા છે. તો અમુક બીમારીની અંદર ડોક્ટરને એની ચોક્કસ ખાતરી કરવી હોય વધારે પડતી તો આવી વિજ્ઞાનની શોધ છે તો એનો ઉપયોગ કરી શકાય કે નહીં? જો આપણી પાસે ફેસિલિટી અવેલેબલ હોય કે આવી લેબોરેટરીની ફેસિલિટી છે તો લાવો ને જોડાઈએ. જેમ તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે કોઈ પણ એક દર્દી 50 વર્ષના દર્દી છે એ ડોક્ટર સાહેબ પાસે જાય છે, ડોક્ટર સાહેબને કહે છે મને રાત્રે 10 વખત પેશાબ કરવા ઉઠવું પડે છે અને એના જે ડાયાબિટીસ રોગના જે લક્ષણો છે એ લક્ષણો ડોક્ટર સાહેબને કહે તો સાહેબને ખબર તો પડી જ જાય ડોક્ટર સાહેબને કે આ દર્દીને ડાયાબિટીસ છે. સમજાય છે બધાને? તો
ડોક્ટરને ડાયાબિટીસની સારવાર કરવાની છે, પણ ડોક્ટરને એમ થાય કે આપણી પાસે લેબોરેટરીની સુવિધા છે, તો લાવો ને જોવડાવી લઈએ કે એના લોહીની અંદર સુગર એટલે કે ડાયાબિટીસનું જે તત્વ છે, રાસાયણિક તત્વ, એ કેટલું છે, એનું પ્રમાણ કેટલું છે, એટલે ચોક્કસ પ્રમાણ જાણવા માટે લેબોરેટરીનો એ ઉપયોગ કરે છે. એવી રીતે મચ્છર કરડ્યું હોય, દર્દીને મેલેરિયા થયો હોય, ડોક્ટરને 100% ખબર જ છે કે આની અંદર મેલેરિયા છે, તો લેબોરેટરીની સુવિધા છે, તો ડોક્ટર એમ નક્કી કરી લે આને લેબોરેટરી આપણે કરાવી લઈએ કે એના શરીરના લોહીના લાલ કણની અંદર મેલેરિયાના જીવાણુ છે કે નહીં. તો આપણે એવું કહી શકીએ ટૂંકમાં કે કોઈ પણ રોગની ચોક્કસ ખાતરી કરવી હોય ને એના માટે લેબોરેટરીનો ઉપયોગ ડોક્ટર કરતા હોય છે. હવે જે આપણે પહેલી સ્લાઇડમાં જે વાત કરી કે ભાઈએ જે કીધું કે લોહીની લેબોરેટરી કરવામાં આવે, તો લેબોરેટરી આપણા શરીરમાંથી કયા કયા નમૂનામાંથી લેબોરેટરી થાય? લોહીની થાય છે, પેશાબની થાય છે, ગળફાની લેબોરેટરી થાય છે, એ બધાને ખબર છે. તો ગળફાની પણ લેબોરેટરી થતી હોય છે. હવે આ સિવાય પણ આપણા શરીરના અમુક એવા નમૂના છે કે જેની અંદરથી લેબોરેટરી તપાસ થતી હોય છે, પણ એ આપણા શહેરમાં નહીં. આપણું શહેર નાનું શહેર છે, અમદાવાદ છે, રાજકોટ છે, એવા મોટા શહેરોની અંદર મોટી ડિગ્રી વાળા લેબોરેટરી વાળા જે ડોક્ટર્સ હોય છે એ અન્ય નમૂનાઓની લેબોરેટરી કરતા હોય છે. તો આપણને લોહીની લેબોરેટરી, પેશાબની લેબોરેટરી આપણે સાંભળેલું છે, તો એ સિવાયના નમૂનાની આપણે વાત કરીએ. ગાંઠ છે, વચ્ચે દેખાય છે ગાંઠ. અમુક આપણે ક્યારેક સાંભળેલું હશે કે કોઈકના પેટમાં કેન્સરની ગાંઠ હતી, એવું સાંભળેલું હશે. તો ઓપરેશન કરી અને ગાંઠ બહાર કાઢવામાં આવે અને ગાંઠની પણ લેબોરેટરી થતી હોય છે, પણ એ અમે લોકો કરી શકતા નથી. એ મોટા શહેરની અંદર મોટા ડોક્ટર હોય છે, એ લેબોરેટરી કરતા હોય છે. એ સિવાયનો નમૂનો છે આપણા શરીરનો ઝાડો, સંડાસ, એની પણ લેબોરેટરી થતી હોય છે. કેમ ઝાડો બોલ્યો એટલે બધા આમ થોડાક હસ્યા? તમારા માટે જેમ સ્ટાફની હાજરી જાણવા માટે બટેકું છે, કેમ અમારે પ્રયોગ કરવા માટે ઝાડો છે. અમારા માટે તો એ પ્રયોગ છે. ચિત્રી જડાય ના ચાલે. પછી આ ફોટો કોનો છે નીચે છે? એ એક પ્રવાહી છે જે મગજને પોષણ આપતું પ્રવાહી. એ પ્રવાહીની પણ લેબોરેટરી થાય છે. આ ખાલી તમને બતાવવા માટે મેં પ્રવાહી લીધું છે. એ પ્રવાહીની લેબોરેટરી અમે લોકો નથી કરતા, મોટા શહેરની અંદર લેબોરેટરી થતી હોય છે. એ મગજને પોષણ આપતું પ્રવાહી, એનું નામ છે CSF નામનું પ્રવાહી છે. અને આ પ્રવાહી અમે લોકો પણ બહાર કાઢી શકતા નથી. એના માટેની એક સ્પેશિયલ તાલીમ, ટ્રેનિંગ લેવામાં આવતી હોય છે. અને એ પ્રવાહી કાઢવાની તાલીમ આપણા રાપરમાં એક જ ડોક્ટર છે જેમણે આ પ્રવાહી કાઢવાની તાલીમ લીધેલી છે. આ પ્રવાહી કાઢવાની તેમજ આ પ્રવાહીની અંદર દવા મૂકવાની ગોસ્વામી સાહેબની ટ્રેનિંગ લીધેલી છે. તો આપણને શું ખબર પડી? લોહી, પેશાબ સિવાયના નમૂના કયા કયા? બોલો તો. એકદમ દેશી ભાષામાં કહી શકીએ પેશાબ જે આપણા શરીરનો કચરો છે, બરાબર? હવે કચરાની અંદર કંઈક આપણી ઉપયોગી વસ્તુ જતી રહે તો ચાલે? ક્યારેક એવું કોઈને બનેલું છે કે ઘરની અંદર લેસન કરતા હોય, હોમવર્ક કરતા હોય કે બીજું કંઈ કરતા હોય અને આપણી પેન્સિલ ખોવાઈ ગઈ હોય, કચરા પેટીમાંથી મળી હોય? આવું બનેલું છે? ક્યારેક એવું બને કે આપણું પેન્સિલ ને રબર ખોવાઈ ગયું હોય, પછી કે મમ્મી મારું પેન્સિલ રબર જડતું નથી, તો મમ્મી કે બેટા જો તો ઓલા બેન કચરો વાળવા આવ્યા હતા તો કચરા પેટીમાં તો પેન્સિલ રબર પડ્યું નથી, ભૂલથી કોઈ જાણી જોઈને ના નાખે કચરા વાળા બેન. પછી આપણે કચરા પેટી જઈને ખોલીને જોઈએ તો અંદર પેન્સિલ ને રબર પડ્યું હોય. તો કચરા પેટીની અંદર આપણી ઉપયોગી વસ્તુ જે કામની છે એ હોવી જોઈએ નહીં, કચરામાં જવી જોઈએ નહીં. તો પેશાબ શું છે? કચરો છે. એની અંદર ઉપયોગી દ્રવ્યો, આપણા ઉપયોગી પદાર્થો એની અંદર પસાર તો નથી થતા ને, તે ચેક કરવા માટે પેશાબ. નેક્સ્ટ. હવે આપણો જે બીજો પ્રશ્ન મેં તમને કીધો કે આ લેબોરેટરી વાળા લોહી પેશાબ ચેક તો કરે પણ અંદર જોતા હશે શું? રિપોર્ટ આપી દે છે, ડોક્ટર પાસે રિપોર્ટ પહોંચી જાય છે, પણ જોવે છે શું? એવો પ્રશ્ન થાય કે ના થાય? એ શું જોતા હશે અંદર? તો જે બેને વાત કરી હતી એ વાત આવશે. તો 3 વસ્તુ મુખ્ય છે, આ યાદ રાખજો. ભલે આની પરીક્ષા નથી પણ એક નોલેજ માટે મુખ્ય 3 બાબતો છે. અમે લોકો શું ચેક કરીએ છીએ કે લેબોરેટરી, કોઈ પણ લેબોરેટરી હોય, પેથોલોજી લેબોરેટરી, એની અંદર આ મુખ્ય 3 બાબતોને ધ્યાનમાં રાખીને લેબોરેટરી થતી હોય છે. પહેલું શું છે? કોષ.
એની સંખ્યા અને એની રચના, જેમ સેજલબેને વાત કરી કે રક્તકણ શું છે? એ આપણો લોહીનો કોષ છે, મુખ્ય કોષ છે રક્તકણ, બીજો છે શ્વેતકણ અને ત્રીજો છે ત્રાકકણ. તો હવે અલગ અલગ બીમારીઓની અંદર આ જે કણો છે ને એની સંખ્યાની વધઘટ થતી હોય. અમુક રોગમાં ઘટી જતા હોય છે, અમુક રોગમાં વધી જતા હોય. તો એની સંખ્યા અમે લોકો ચેક કરતા હોય કે સંખ્યા આની કેટલી છે, અને એ સંખ્યા અમે પોલીસ કમિશનરને એટલે કે ડોક્ટરને રિપોર્ટિંગ કરીએ, બરાબર. અને પછી એના ઉપરથી રોગનું નિદાન થતું હોય. બીજી બાબત શું છે? સજીવના બંધારણમાં આવેલા રાસાયણિક ઘટકો. હવે અમુક રાસાયણિક ઘટકો એવા છે કે જે શરીર માટે ઉપયોગી છે. હવે ઉપયોગી છે એ ઘટી જાય તો ચાલે ને? ના ચાલે. ઉપયોગી છે એ તો બરાબર હોવા જોઈએ કે નહીં? તો સજીવના રાસાયણિક બંધારણના ઘટકો આ તો ભાઈ ઊંચી ભાષા આવી ગઈ વિજ્ઞાનની. તો શું આપણી મમ્મી ઘણી વખતે કહેતી હોય કઠોળ ખા પ્રોટીન મળશે, પછી એપલ સફરજન ખા, ફ્રૂટ ખા તો એમાં વિટામિન્સ મળશે. તો આ બધા અમુક રાસાયણિક ઘટકો છે જે ઉદાહરણ માટે છે. તો એ ઘટી જાય તો ના ચાલે, ઘણા વધી ગયા હોય તો પણ એની સારવાર કરવાની, એના ઉપરથી રોગનું નિદાન થતું હોય છે. અને ત્રીજી વસ્તુ પરોપજીવી સજીવો. પરોપજીવી સજીવો એટલે જીવાણુ આપણા શરીરની અંદર દાખલ થાય કોઈ પણ રીતે. આપણે ખરાબ એવી માખીઓ ઉડતી હોય, એવી દાબેલી ખાઈ ગયા હોય અને આપણને પછી પેટની તકલીફ થાય તો શું થાય? દાબેલીની અંદરથી ડબલ રોટી જે છે એની અંદર એવા જીવાણુ હોય તો જીવાણુ આપણા શરીરની અંદર દાખલ થયા હોય છે તો પણ આપણને બીમારી થાય. તો ત્રણ બાબતો અમારે મુખ્ય ચેક કરવાની હોય છે લેબોરેટરીની અંદર. કઈ કઈ? પહેલી છે કોષ. એની સંખ્યા કેટલી છે અને એની રચના. બગડી તો નથી કેમ કોષ? જેમ બેને કીધું કે શ્વેતકણો, ત્રાકકણો તો બગડી નથી કેમ? ઘટી નથી કેમ? એ જોવાનું હોય. જેમ કે ડેન્ગ્યુ તાવ છે તો એની અંદર ત્રાકકણો એટલે પ્લેટલેટ ઘટી ગયા હોય. ડેન્ગ્યુ તાવની અંદર WBC એટલે શ્વેતકણો ઘટી ગયા હોય તો ડોક્ટર સાહેબને ખ્યાલ આવી જાય કે આને ડેન્ગ્યુ તાવ લાગતું હતું પણ શ્વેતકણો ત્રાકકણો ઘટેલા જ છે એટલે આપણે એની સારવાર આગળ વધારીએ. નેક્સ્ટ હવે આપણા જે મુખ્ય લોહીના 3 કણ છે કયા કયા છે? બોલો તો સાથે. એના ઇંગ્લિશમાં પણ નામ લખેલા છે. વ્હાઇટ બ્લડ સેલ. શ્વેતકણને વ્હાઇટ બ્લડ સેલ કહેવાય, રક્તકણને રેડ બ્લડ સેલ કહેવાય અને ત્રાકકણને પ્લેટલેટ કહેવાય. અને જો અહીંયા રકેબી જેવો આકાર છે ને, આપણી ચાયની રકેબી હોય પ્લેટ, એ શું છે? એ રક્તકણ છે. અને મસ્ત રૂછાવાળો વ્હાઇટ કલરનો આપણને બોલ જેવી ફોટો દેખાય છે, એ શું છે? શ્વેતકણ. અને નીચે તંતુ જેવું છે પીળા કલરનું, એ છે ત્રાકકણ. ડેન્ગ્યુમાં પ્લેટલેટ ઘટી ગયા એવું કંઈક સાંભળેલું છે તમે? અમુક લોકોએ સાંભળેલું છે. તો એ પ્લેટલેટ છે, ત્રાકકણ. નેક્સ્ટ હવે જે મેં વાત કરી કે અમારે રિપોર્ટિંગ કરવાનું હોય કે કોષોની સંખ્યા ઘટી ગઈ છે. કોષો ગણવાનું એક મશીન આવે છે, એને ફૂલી ઓટોમેટિક સેલ કાઉન્ટર કહેવાય, બ્લડ સેલ કાઉન્ટર. આ છે બ્લડ સેલ કાઉન્ટર. તો આ શું છે? આ શેનું મશીન છે? લોહીના કોષો ગણવાનું મશીન, જેની અંદર લોહીના ટકા આવી જાય, રક્ત આવી જાય અને ત્રાકકણ એટલે પ્લેટલેટ કેટલા છે એ આવી જાય. નેક્સ્ટ વાત કરી કે તમારું સ્ટાર્ચના પ્રયોગ જેવું જ છે પણ થોડુંક આધુનિક છે. તો એના માટેનું આ એક મશીન છે કે જેવો પ્રમાણે કલર બન્યો હોય ને, કલર થયો હોય, જેમ તમારો ભૂરો કાળો રંગ આવે એમ અમારે અલગ અલગ જાતના કલર આવે. તો એ કલર માપવાનું મશીન છે, એના ઉપરથી ખબર પડે કે આ દર્દીનું ડાયાબિટીસ કેટલું છે. નેક્સ્ટ કોષની રચના શેના છે? બાજુમાં જઈ આતંકવાદી હુમલો કોઈ પણ જગ્યા થાય એટલે ખડભડાટ મચાઈ દે કે નહીં? હે, નુકસાન કરી નાખે ને. તો આપણા શરીરની અંદર આવા જીવાણુઓ દાખલ થાય ને તો એ એવું જ કામ કરે, આપણા શરીરને નુકસાન પહોંચાડે, અલગ અલગ પ્રકારના રોગ કરે, આપણને બીમારીઓ કરે. તો પરોપજીવી સજીવો જેમ કે મેલેરિયાના સજીવો છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, આ બધા શું છે? આપણા શરીર માટેના એક આતંકવાદીઓ જ છે. એટલે એની ઝડપી સારવાર જરૂરી છે. સૈનિકો બોલાવવા પડે અને આતંકવાદીઓને મારવા પડે. તો એના માટે દવા આપે શું છે? સૈનિકો મોકલે છે. નેક્સ્ટ માઇક્રોસ્કોપની અંદર જોઈએ ને, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર, ત્યારે કેવા દેખાય એનો પણ મને ફોટો સાથે મૂકવાની ઈચ્છા થઈ કે તમને ફોટો બતાવું કેવા દેખાતા હોય છે. તો આ છે પેટમાં ચેપ થતો હોય, ટાઇફોઇડ થતો હોય, પેશાબ માર્ગની અંદર જે ચેપ થતો હોય એની અંદર જે જીવાણુ હોય આવા દેખાતા હોય છે. આ ગ્રામ નેગેટિવ બેસિલાઈ છે. નેક્સ્ટ કે બેનને આવો વિચાર આવે કે મારા વિદ્યાર્થીઓને લેબોરેટરી વિશે જ્ઞાન આપવું. ખરેખર આ એક
આ મોટી વાત છે. વિદ્યાર્થીના વાલી તરીકે ખૂબ આનંદ થાય છે કે સાહેબનો અને બહેનનો કે આને આખી અનુભૂતિ સ્કૂલની ટીમનો કેવો સતત એવો પ્રયત્ન મેં જોયો છે. કંઈક ને કંઈક એવી એક્ટિવિટી કરાવીને આ છોકરાઓને ભણવાની સાથે સાથે એને બીજું બધું જ્ઞાન પીરસવું એવા સતત પ્રયત્નો જોયા છે કે અને સંસ્કારોનું સિંચન છે, પછી કોઈ દેશભક્તિની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, તો આ બધી બાબતોની અંદર અનુભૂતિ સ્કૂલ ખરેખર ખૂબ જ એક્ટિવ છે અને એનાથી મને ખૂબ આનંદ થાય છે. અને હું આશા રાખું છું કે ભવિષ્યની અંદર પણ સાહેબ આ ટાઈપની જે પદ્ધતિ તમારી જે શિક્ષણની પદ્ધતિ છે એ કન્ટિન્યુ રાખે અને એનું જે રિઝલ્ટ છે ને એ દેખાય છે. તમારા અનુભૂતિ સ્કૂલના છોકરાઓના ફેસ ઉપર એનું જે તેજ છે ને એ મને દેખાય છે, ઘણા લોકોને દેખાય છે. અને આ તો હજી શરૂઆત છે. હજી તો તમારા કેટલી બેચ પૂરી થઈ, મતલબ સાહેબ કયું વર્ષ છે સાહેબ? હજી તો બીજું વર્ષ છે. આવનારા સમયની અંદર જ્યારે તમે યંગ હશો ત્યારે તમારી અંદર હું એક કેવું ચિત્ર જોઉં છું, તમારામાંથી એવા વ્યક્તિઓ હશે કે જેનું સાઇન કહેવાય સાઇનિંગ સ્ટાર એવા હશે કે જે કોઈ પણ પોસ્ટ ઉપર હશે પણ એની પાસે નોલેજ હશે, તંદુરસ્ત હશે, દેશભક્ત હશે અને સ્વચ્છતા. તો તમારી અંદર ખૂબ હું ભવિષ્ય એવું ઉજળું જોઉં છું કે આ છોકરાઓની અંદર આ અનુભૂતિ સ્કૂલના વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ સારી ચમક હશે. થેન્ક યુ.